આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર કોઈ વ્યક્તિની માહિતી મેળવવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. આપણે એને ઇન્ટરવ્યૂ નામ આપ્યું હતું. પણ મિત્રો એક વાત તમને કહી દઉં કે એ જે ઇન્ટરવ્યૂ છે એ ઇન્ટરવ્યૂ ફોર્મલ ને ઇન્ફોર્મલ અલગ અલગ પ્રકારના ઇન્ટરવ્યૂ આવે. તમે એવું ના માની લેતા કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આવી પ્રેક્ટિસ કરી એટલે તમને ઇન્ટરવ્યૂ આવડી ગયું. કેમ? તો કે ઇન્ટરવ્યૂની અંદર ખાલી આ એક જ પ્રકારના ટોપિકનો ઉપયોગ થતો નથી. અને આર્ટિફિશિયલ ટોકિંગ કહેવાય. આ મેં એક બનાવેલો શબ્દ છે. આર્ટિફિશિયલ ટોકિંગ એટલે શું? કૃત્રિમ. કે બધી જગ્યાએ કંઈ એક જ ટોપિકનો ઉપયોગ ના થાય, પણ આપણે માનસિક રીતે શીખવાનું છે. બીજું કે આપણી જે જીભ છે એ જીભને બોલતા વારવાની છે, ઇંગ્લિશ બોલતા કરવાની છે. તો એના માટે પ્રેક્ટિસના ભાગરૂપે આપણે બોલતા થઈએ. એટલા માટે આવી જ રીતે જે ટોપિક શીખીશું એ ટોપિકને બોલીને આપણે એની પ્રેક્ટિસ કરી અને આપણે આપણી જીભને ઇંગ્લિશ બોલવામાં વાળવાની છે. બરોબર? તો એને આર્ટિફિશિયલ ટોકિંગ કહેવાય. આર્ટિફિશિયલ ટોકિંગમાંથી આપણે હવે નેચરલ ટોકિંગ તરફ આગળ વધવાનું છે. નેચરલ ટોકિંગ એટલે શું? જેવી રીતે અત્યારે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, બરોબર છે? તો માતૃભાષા ગુજરાતી છે તો આપણે કડકડાટ બોલીએ છીએ, કોઈ ગ્રામરનો વિચાર નહીં, કોઈ કાળનો કોઈ પ્રકારનો વિચાર કર્યા વગર આમ સીધું ફટાફટ બોલી નાખીએ, એને નેચરલ ટોકિંગ કહેવાય. તો એવી જ રીતે ઇંગ્લિશમાં કેવી રીતે બોલાય? તો એ ક્યારે આવડે? કે જ્યારે તમને ઓલ ઓવર દરેક પ્રકારની વાક્ય રચનામાં ખબર પડતી હોય, તમારું માઇન્ડ સેટ થઈ ગયું હોય, પછી ઓટોમેટિક તમારા મોઢામાંથી એ પ્રકારના શબ્દો બનવાની શરૂઆત થઈ. એવા વાક્યો ઓટોમેટિક તમે બનાવીને બોલવા લાગશો. તો આપણે આર્ટિફિશિયલ ટોકિંગ તરફથી નેચરલ ટોકિંગ પર તરફ જઈશું, પણ એમાં વાર લાગશે, ધીમે ધીમે જઈશું. પણ તમે લોકો એની પ્રેક્ટિસ તો કરી જશે. મેં તમને કહ્યું હતું, આપણે ગઈકાલે એક વોચવાળો વિડીયો લીધો હતો, વોચ ક્રિયાપદ લઈને. આપણે એમાં આગળ વધીએ, તમને થોડુંક રિવિઝન કરાવી દો. અને રિવિઝનમાં પણ એક વાત ખાસ ધ્યાન રાખીશું કે આપણે ગઈકાલે જે સેન્ટેન્સ આપણે જે લખ્યું હતું એમાં શું લખ્યું હતું? ડુ યુ લાઈક ટુ. લાઈક ટુ શબ્દ આપણે વચ્ચે લીધો હતો. ડુ યુ લાઈક ટુ વોચ અ મૂવી? તમને મૂવી જોવાનું ગમે છે? તમને મૂવી જોવાનું પસંદ છે? લાઈક ટુ આવે ને એટલે સામેવાળાની પસંદગી ના પસંદગી થાય. પણ માની લો કે વચ્ચે લાઈક ના હોય તો એનો અર્થ થાય, માની લો કે આજે આપણે નવા ક્રિયાપદ સાથે એનું રિવિઝન કરી લઈએ. તો ડુ યુ પ્લે ક્રિકેટ? હવે જો તમે અહીંયા ડુ યુ લાઈક ટુ પ્લે ક્રિકેટ એવું લખશો ને તો ડુ યુ લાઈક ટુ પ્લે ક્રિકેટનો અર્થ થાય તમને ક્રિકેટ રમવું પસંદ છે, તમને ક્રિકેટ રમવાનું ગમે છે, એવો અર્થ થાય. પણ જો હું લાઈક ટુ ના લખું, સિમ્પલ ડુ યુ પ્લે ક્રિકેટ એવું બોલીએ તો સામેવાળાને આપણે સીધું પૂછીએ કે ભાઈ તમે ક્રિકેટ રમો છો? એને ગમે છે ના ગમે છે એનાથી ફરક નથી પડતો. ખાલી એટલું પૂછે કે ભાઈ તમે ક્રિકેટ રમો છો કે નહીં? હા કાં તો ના. તો સામેવાળો જવાબ આપશે હા, યસ આઈ પ્લે ક્રિકેટ. ના આપશે તો આપણને ગઈકાલે શીખ્યા હતા નેગેટિવ સેન્ટેન્સ હોય તો ડોન્ટ અને ડઝન્ટ, તો નો આઈ ડોન્ટ પ્લે ક્રિકેટ, આવું તમને કહી દેશે. હવે માની લો કે તમને આપણે ડબલ્યુએસ સિરીઝમાં આપણે આગળ જોયું તો ડુ યુ પ્લે ક્રિકેટ આગળ હવે આપણે આગળ નવા શબ્દો મૂકતા જઈએ ડબલ્યુએચ ક્વેશ્ચન, તો વિગતવાર આપણને જવાબ મળતો જશે. હવે આ જ ડુ યુ પ્લે ની આગળ જે ડુ યુ પ્લે શબ્દ જેની આગળ હું વેર લગાડી દઉં કે વેર ડુ યુ પ્લે ક્રિકેટ, તો વેર એટલે ક્યાં? તો તમારા માઇન્ડમાં હવે ક્લિયર થઈ જવું જોઈએ કે વેર આવે એટલે મને આ સ્થળ પૂછી રહ્યા. સ્થળ પૂછે તમારા માઇન્ડમાં સીધો જવાબ શું આવશે? સ્થળ. એટલે કે વેર ડુ યુ પ્લે ક્રિકેટ એટલે તમને પૂછી રહ્યો છે કે ક્યાં ક્રિકેટ રમો છો, તો આપણો જવાબ શું છે? આઈ પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. તો વેર વડે હજુ સ્પષ્ટ ના થયું કે ભાઈ ગ્રાઉન્ડ પર રમે છે. કોઈ એમ કહે કે આઈ પ્લે ક્રિકેટ ઇન ધ સ્ટ્રીટ, શેરીઓમાં રમીએ છીએ, હવે ફળિયામાં ગલીમાં રમીએ છીએ. હવે તમને ગ્રાઉન્ડ કહ્યું તો સ્પષ્ટ જવાબ ના મળે, તો ફરીવાર આપણે જે પેલું વિચ જોયું હતું કયા ગ્રાઉન્ડ ઉપર, તો કયા ગ્રાઉન્ડ ઉપર ધેટ મીન્સ ઓન. તો આમાં પ્રેપોઝિશન આપણે લઈશું ઓન. તો ઓન વિચ ગ્રાઉન્ડ ડુ યુ પ્લે? તો ડુ યુ પ્લે એવું ને એવું છે, આપણે ખાલી ઓન વિચ ગ્રાઉન્ડ આગળ લગાડી દીધું. તો ઓન વિચ ગ્રાઉન્ડ ડુ યુ પ્લે ક્રિકેટ? તો તમને જવાબ આપશે આઈ પ્લે ક્રિકેટ ઓન પોલો ગ્રાઉન્ડ, કે ભાઈ હું પોલો ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમું છું. પછી આગળ તમે પૂછો તમે કોની સાથે રમો છો? તો કોની સાથે એટલે વિથ હુમ. તો તમે કોની સાથે રમો છો? તો ડુ યુ પ્લે તો એવું ને એવું છે, આગળ ખાલી વિથ હુમ જ લગાડીશું. તો વિથ હુમ ડુ યુ પ્લે ક્રિકેટ? તમે કોની સાથે રમો છો? તો જવાબ આવશે આઈ પ્લે ક્રિકેટ વિથ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રો સાથે રમું છું. બરોબર છે? તો આવી રીતે આ તો તમને કેટલા મિત્રો રમો છો તમે હાઉ મેની વડે પણ બનાવી શકો છો. જાતના ડબલ્યુએસ સિરીઝ એવું નથી જો બધી જગ્યાએ કે બધા વોટ આમાં ના આવે. હવે તમારે તો વોટ ડુ યુ પ્લે પૂછો તો એનો અર્થ તમે શું રમો છો? તો પેલો કહેશે કે આઈ પ્લે હોકી. પણ તમે ડુ યુ પ્લે વડે ક્રિકેટની અંદર જો ચાલી રહ્યા છો તો ભાઈ એમાં વોટ ના આવે. એટલે દરેક જગ્યાએ કે બધા ડબલ્યુએચ ક્વેશ્ચન સિરીઝના જે શબ્દો છે બધાનો ઉપયોગ થઈ શકે નહીં. પણ આવી રીતે તમારે પ્રેક્ટિસ કરતા રહેવાની. પછી તમે ટેક ડિનરનું આવી રીતે લઈ લો, વોચનું આપણે લીધું, પ્લેનું લીધું, બરોબર? તમે સિંગનું લઈ લો, રોમેન્ટિક સોંગ કોઈને ગમે છે, સેડ સોંગ ગમે છે, ઓલ્ડ સોંગ, ન્યૂ સોંગ, પોપ સોંગ, આવી રીતે તમે સિંગ ક્રિયાપદ, લિસન ક્રિયાપદ, જુદા જુદા ક્રિયાપદ લઈને આવી પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખજો. જો તમે એક વાક્ય બનાવ્યું તમને ખબર પડી ગઈ, તમને એવું લાગશે કે ના મને આવડી ગયું છે, તમે એવી રીતે પ્રેક્ટિસ બંધ ના કરતા. કેમ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. કે મહાવરો કરવાથી તમે પાક્કા બનશો.
કે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો ને કોઈ પણ વિષય હોય, ચાહે મેથ્સ લઈ લો તમે, ગણિત હોય, વિજ્ઞાન હોય, કોઈ પણ વિષય લઈ લો, જો તમે પ્રેક્ટિસ વધારે કરશો તો તમને વધારે સારું આવડશે. તો આપણે આની અંદર એક વસ્તુ યાદ રાખજો કે એક ડાયલોગ આવડી ગયો તો મૂકી નહીં દેવાનો. તમે બનાવો, લખો, પણ જોડે જોડે મેઇન છે બોલવું, કે બોલવાની પ્રેક્ટિસ કરજો. કેમ કે લખવા વાંચવાનું તો અત્યાર સુધી આપણે કરતા જ આવ્યા છે. નાના છીએ ત્યારથી પ્રાઇમરીથી જ આપણે ભણવાનું ઇંગ્લિશમાં શરૂ થઈ જાય છે. તો લખવાનું વાંચવાનું તો આપણે કોઈ કરી લઈએ છીએ, પણ મેઇન જે બોલવાનું છે નથી થતું. અને બોલવા માટે સૌથી પહેલા જરૂરી છે સાંભળવું, લિસનિંગ. ભાષાની અંદર 4 આવે. કોઈ પણ લેંગ્વેજ તમારે શીખવી તો 4 એના મેઇન પાસા હોય. તમને 4 વસ્તુ પર કમાન્ડ તમારો આવે એટલે આવી જાય. LSRW કહેવાય ઇંગ્લિશમાં એને. લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. એટલે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ. લિસનિંગ એટલે સાંભળવું, સ્પીકિંગ એટલે બોલવું, રીડિંગ એટલે વાંચવું અને રાઇટિંગ એટલે લખવું. ખરેખર બાળક આપણે જો ઇંગ્લિશ શીખવીએ ને તો સૌથી પહેલા બાળકની જેમ શીખવી પડે. લિસનિંગ પહેલા કરવું પડે. એટલે બાળક કેવી રીતે ભાષા શીખે? અમેરિકાનું બાળક હોય, માની લો કે બહારના કોઈ વિદેશનું કોઈ પણ ફોરેન કન્ટ્રીનું બાળક હોય, તો એ પહેલેથી જ ઇંગ્લિશ સાંભળે છે. સૌથી પહેલા કઈ ક્રિયા કરે? સાંભળવાની છે, લિસનિંગની. એટલે એ લિસનિંગ કરે છે, પછી એ પ્રમાણે કાલું કાલું બોલવાનું ટ્રાય કરે છે. સ્પીકિંગ, એ નાના બાળકને તમે એમ કહો કે તું વોટર બોલે તો વોટર બોલ લખીને આપ, તેને લખતા ના આવડે. એનો અર્થ કે રીડિંગ રાઇટિંગ પછીની વસ્તુ છે. સૌથી પહેલા લિસનિંગ, સ્પીકિંગ આવે ને પછી રીડિંગ રાઇટિંગ આવે. આપણને લોકો ગુજરાતીઓને આપણને કાચું કેમ પડે છે? કેમ કે આપણી પ્રોસેસ ઊંધી છે. આપણે પહેલા રીડિંગ અને રાઇટિંગ કર્યું. આપણે રાઇટિંગ રીડિંગ વાળું પહેલા પ્રોસેસ જે 3rd અને 4th પર જે આપણે એને પહેલા લઈ લીધા. હવે એ કરે પછી આપણે લિસનિંગ ને સ્પીકિંગ ઉપર જઈએ. કોઈ કહે છે સાહેબ સાંભળીએ તો છે પણ ધ્યાનથી નથી સાંભળતા ને. કેમ કે કોઈ બોલે એટલે આપણા મનમાં માની લો કે હું હમણાં ઇંગ્લિશની અંદર આ લેસન છે, હવે આ જ માની લો કે આ જ ગ્રામરના ટોપિકને હું ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ ભણાઈ રહ્યો, તો આપણે સામેવાળો કડકડાટ ઇંગ્લિશ બોલતો હોય તો આપણા માઇન્ડમાં સીધો વિચાર એ બોલે ના સાંભળીએ, પણ આપણું મન તે વખતે શું વિચારશે ખબર? જોરદાર ઇંગ્લિશ બોલે છે, આવું ઇંગ્લિશ આપણને આવડતું હોય તો. એટલે આપણા મનમાં આવા જાત જાતના એના ઇંગ્લિશના સાંભળીને આપણે સાંભળતા નથી, પણ આપણે એના વિચારોમાં ચડી જઈએ. એટલે આપણે સાંભળતા જ નથી, એટલે આપણી જીભ ઉપર શબ્દ જ નથી આવતા, અને આપણે પછી ધ્યાન ના હોય એટલે આપણે સાંભળીએ ના, એટલે બોલી પણ ના શકીએ. એટલે સૌથી પહેલા યાદ રાખજો કે સામે તમારા ફ્રેન્ડ, તમારા ઘરમાં ભાઈ બહેન, તમારા મમ્મી પપ્પા, સગા સંબંધીઓ, એમની સાથે આવી રીતે આજુબાજુ અડોશ પડોશમાં વાતો કરો અને ઇંગ્લિશમાં બોલવાનો એમની સાથે ટ્રાય કરો. તમે સાંભળો ધ્યાનથી, સામેવાળો શું બોલે છે, એ જે બોલે છે એને સામે તમારે રિપ્લાય આપવાનો છે. એ જ શબ્દો એને તમારે વારીને આપવાના છે. એટલે ઇંગ્લિશ અઘરું છે નથી. લિસનિંગ કરો. લિસનિંગ સારું હશે તો સ્પીકિંગ તમારું ધીમે ધીમે આવી જ જશે. તો હવે આજે આપણે નવા ટોપિક ઉપર જઈ રહ્યા છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આજે તમે બોર્ડ પર જોઈ શકો છો નવો શો આપણે જે ઉપયોગ છે એ છે કિચન શો. હવે આપણને ખબર છે કે રસોઈ શો તમારા ગુજરાતી ચેનલ પર પણ આવતો હોય છે, હિન્દીની ચેનલ ઉપર પણ આવતા હોય છે. અને જે રસોઈ શો જ્યારે આવતા હોય તો રસોઈ શો ની અંદર શું હોય તો કે ભાઈ એક એન્કર હોય, સામે કોઈ ગેસ્ટને બોલાવે, એ આપણને જુદી જુદી વાનગી કેવી રીતે બને છે એની માહિતી આપતા હોય. તો આપણે આજે એની શરૂઆત કરી કેવી રીતે થાય. તો જો આમાં એન્કરિંગ ટોપિક આખો જુદો છે, પણ એના વિશે ખાલી 1-2-3 વાક્યો તમને સમજાવી દઉં કે એન્કરિંગ શરૂઆત કેવી રીતે થતી હોય જનરલી. તો એમાં જો માની લો કે કોઈ મિસિસ જોશી છે, અહીંયા આગળ આપણને હલવો બનાવતા શીખવાડવાના છે, કેવી રીતે ગાજરનો હલવો બને. તો આપણે એમને બોલાવીએ. તો આવી રીતે એન્કરિંગ શરૂઆત કરશે ને તો એન્કર શું કરશે એન્કરિંગની શરૂઆતમાં કે ઓન બિહાફ ઓફ ગુજરાત કિચન શો, કે ભાઈ ઓન બિહાફ ઓફ નો શું થાય નાવતી, ને ગુજરાત કિચન શો આપણે એને નામ આપી દીધું. તો ઓન બિહાફ ઓફ ગુજરાત કિચન શો આઈ બ્રિજેશ બારોટ વેલકમ યુ ઓલ, હું તમારા બધાનું સ્વાગત કરું છું. પછી એ આગળ શું કહેશે કે ટુડે વી આર વેરી લકી, આજે આપણે બહુ બધા નસીબદાર છે. વી હેવ મિસિસ જોશી, આપણી વચ્ચે મિસિસ જોશી છે. એન્ડ નાઉ સી આઈ વેલકમ હર ઓન ધ સ્ટેજ, હું એમને સ્ટેજ પર આવકારું છું. અને પછી તમે આઈ ઇન્વાઇટ, હું એમને ઇન્વાઇટ કરું છું. અને પછી ગડગડાટ તાળીઓ ના થાય, અને પછી એ આવે અને પછી અમને કહેવામાં આવે કે તમે આજે અમને રસોઈમાં હલવો બનાવવાની રીત શીખવાડો. એટલે હલવો બનાવવાની રીતની શરૂઆત થાય. હવે આપણે જોઈએ કેવી રીતે બને. તો યાદ રાખો કે જે કિચન શો જે આવે ને એમાં આજ્ઞાર્થ વાક્યો અને હકાર વાક્યોનો ઉપયોગ થાય. જનરલી આ વાક્યોમાં એવું નથી પ્રશ્નો પણ પૂછાય. માનો કે તમે પેલા છે તો એની અંદર તમે જોતા એન્કર વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછે કે હવે આમ કરવાનું હોય તો પેલા સામે એને રિપ્લાય પણ આપે. એટલે એમાં તમારા હકાર નકાર વાક્યો ચાલતા હોય અને એની અંદર હવે કમાન્ડ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યોનો પણ ઉપયોગ થશે. આજ્ઞાર્થ વાક્યો એટલે કેવા વાક્યો કે જેની શરૂઆત, જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય, એક્શન વર્બથી શરૂઆત થતી હોય.
અને નકાર વાક્ય હોય તો ડુ નોટ થી થતી હોય, ડોન્ટ થી વાક્યની શરૂઆત થતી હોય, તો એને કમાન્ડ સેન્ટેન્સ કહેવાય. કમાન્ડ સેન્ટેન્સમાં પણ જુદા જુદા પ્રકાર છે. એમાં સજેશન આવે, એડવાઇસ આવે, પ્રપોઝલ આવે, જાત જાતનું બધું વોર્નિંગ આવે, બધું જુદું આવે. પણ અત્યારે આપણે એને નથી જોતા. અત્યારે આપણે કિચન શોની વાત કરીએ. જો અહીંયા હલવો બનાવવાની એક રીત આપેલી છે. એમાં તમે જુઓ હલવો બનાવવા લખ્યું તો હલવો ભાઈ ગાજરનો હલવો બનાવો તો સૌથી પહેલા શું કરવાનું હોય? તો કે ભાઈ ગાજર છે તો ગાજરને ધોવાની હોય. તો અહીંયા આગળ સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ વોશ કેરેટ લખી દીધું કે ભાઈ ક્રિયાપદ શું છે? વોશ. એટલે તો વોશ કેરેટ, સૌથી પહેલા ગાજર ધોઈ નાખો. પછી શું છે? ધેન એટલે પછી. GRATE, ગ્રેટ ધ કેરેટ. ગ્રેટ એટલે છીણવું. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ જે ગ્રેટ છે ને એના 3 મીનિંગ થાય. આ સ્પેલિંગ ખાસ જોજો, GRATE છે. GRATE. આ ગ્રેટ નો અર્થ એક તો છીણવું થાય. બીજો આ ગ્રેટ નો અર્થ શું થાય છે? તો અકડાવવું, ટુ ઇરિટેટ. કોઈને અકડાઈએ ને આપણે એને પણ ગ્રેટ કહેવાય. એનોય, કોઈને ગુસ્સો અપાવો એને પણ GRATE, ગ્રેટ કહેવાય. પછી આ જ ગ્રેટ નો ત્રીજો અર્થ શું થાય? તો કોઈ માની લો કે કોઈ ધાતુની કોઈ વસ્તુ છે પણ એની આજુબાજુ પકડવાય ગરમ ના લાગે એટલે એની આજુબાજુ લાકડાનું પેલું કવર કરેલું હોય ને, આપણે શું કહેવાય એનો પકડવાનું જે હેન્ડલ હોય, તો એ જે કેવું હોય કે એ ગરમ થઈ જાય તો આપણને તકલીફ પડે. એટલા માટે એને પકડવા માટે ધાતુની વસ્તુને પકડવા માટે આજુબાજુ લાકડાનું કે પ્લાસ્ટિકનું એવું જે ચડાયેલું હોય કવર, એને પણ ગ્રેટ કહેવાય. અને ત્રીજો આ ગ્રેટનો જે બીજો, એટલે આવી રીતે અને ગ્રેટ એટલે છીણવું, એટલે 3 અર્થ થાય. બીજું GREAT, ગ્રેટ એટલે મહાન અથવા તો મોટું, એવો પણ મીનિંગ થાય. એ પણ GREAT ગ્રેટ છે. તો અહીંયા આગળ GRATE ગ્રેટ છે, એનો અર્થ શું થશે? છીણવું. ગ્રેટ ધ કેરેટ એટલે કે હવે ધેન એટલે પછી ગાજરને છીણી નાખો. જો અહીંયા આગળ તમે ગ્રેટ આગળ કોઈ કરતા નથી. માની લો કે જ્યારે બોલનાર એન્કર અને કિચન શોમાં જે ગેસ્ટ છે બંને જ્યારે શીખવાડતા હશે તો એ અહીંયા આગળ આવી રીતે પણ બોલશે કે ફર્સ્ટ ઓફ ઓલ વી વોશ કેરેટ, તો આગળ વી પણ લગાડી દેશે, WEV. એટલે આપણે હવે સૌથી પહેલા ગાજર ધોઈ નાખીશું તો વી વોશ કેરેટ. એ અહીંયા પણ એવું લગાડી છે કે ધેન વી ગ્રેટ ધ કેરેટ, હવે આપણે ગાજરને છીણી નાખીશું. તો અહીંયા આગળ વી, આઈ એવા શબ્દો પણ મૂકશે. નાઉ આઈ ગ્રેટ ધ કેરેટ, હવે હું ગાજર છીણી નાખું છું. આવી રીતે પણ એ શબ્દો અહીંયા આઈ, વી કેવા શબ્દો મૂકી અને હકાર વાક્ય પણ બનાવી શકે છે અને આજ્ઞાક વાક્યમાં પણ બને છે. પછી આગળ છે ટેક સ્મોલ કોલ્ડ્રન એન્ડ પુટ ઓન ધ ગેસ સ્ટોવ. પછી જો અહીંયા ટેક એટલે લો, સ્મોલ એક નાનકડી કોલ્ડ્રન એટલે કડાઈ, એક નાનકડી કડાઈ લો અને તમે એને ગેસ સ્ટોવ ઉપર મૂકો. પછી શું છે કે તો ટેક સમ ઘી એન્ડ બોઇલ ઇટ. પછી એની અંદર થોડુંક ઘી લો અને એને ગરમ કરી નાખો, બોઇલ કરો. પછી નાઉ એડ ગ્રેટેડ કેરેટ. હવે તમે જે ગાજર છીણી છે ને તો એ યાદ રાખજો, ગ્રેટ એટલે છીણવું અને છીણેલી ગાજર. હવે છીણેલી ને ઇંગ્લિશમાં યાદ રાખજો ઘણા ક્રિયાપદ એવા હોય કે જેનું ભૂતકૃદંત હોય, એટલે કે ઇંગ્લિશમાં એને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય. તો એ જે ભૂતકૃદંત હોય ને એ એના વિશેષણ તરીકે કામ કરે. એટલા માટે ગ્રેટેડ કેરેટ, એટલે અહીંયા આગળ મેં લખ્યું ગ્રેટેડ કેરેટ. તો નાઉ એડ ગ્રેટેડ કેરેટ એટલે કે હવે આપણે છીણેલી ગાજરને એડ કરવાની છે ઇન ધ કોલ્ડરન. એટલે જે કઢાઈ છે એની અંદર હવે આપણે છીણેલી ગાજરને એડ કરવાની એન્ડ રોસ્ટ ફોર સમ ટાઈમ, ને થોડા સમય માટે એને શેકવાની. પછી એડ સમ મિલ્ક એઝ નીડ. અને હવે જેવી તમે ગાજર લીધું એ ગાજરના પ્રમાણમાં તમારે અંદર દૂધ એડ કરવાનું. તો આ પણ મને પણ નથી ખબર, પણ જ્યારે આપણે જે બનાવવાના હોય તો એની અંદર એ પ્રમાણે મિલ્ક અંદર એડ કરવાનું છે. એડ પછી છે એડ સુગર એન્ડ શેક ઇટ વેલ. પછી અંદર ખાંડ નાખો, એડ એટલે ઉમેરવું, અને પછી એને શેક એટલે હલાવી દેવું, બરોબર હલાવી દો. અને એન્ડ સો ઓન આગળ પછી એવી પ્રમાણે જે કંઈ આવતું હોય. પછી ગાર્નિશ ક્રિયાપદ પણ છે, કહે તો યોર હલવા ઇઝ રેડી. પછી તમે એને કાર્ડમમ એટલે ઇલાયચી છે, બદામ, આમંડ છે, કેસ્યુ નટ એટલે કાજુ છે, આ બધી વસ્તુઓથી તમે એને શણગારો, ગાર્નિશ કરી દો. હવે તો ગાર્નિશ હલવા, યોર હલવા ઇઝ રેડી. આવી રીતે તમે કોઈ પણ વાનગી બનાવવાની રીતને આવી રીતે તમે લખી શકો અને બનાવી શકો અને બોલી શકો. તો હવે આજે તમારે જો આ તમને બરોબર ખબર પડી હશે. હજુ જો ડાઉટ હોય તો કોમેન્ટમાં પૂછજો. તમે જે કોમેન્ટમાં હશે એને હું તમને નેક્સ્ટ વખત એના જવાબ આપીશ. અને આવી રીતે આ તો એક જે હલવાની લખી છે એવી રીતે તમે ચા બનાવવાની છે, પાવભાજી બનાવવી છે, કોઈ પણ વાનગી, બરોબર, જે વાનગી બનાવવાની રીત આવી રીતે તમે બનાવી શકો છો. અને યાદ રાખજો, તમને એમ થતું હશે કે આવા શબ્દો, આ ગ્રેટ છે, આ વોશમાં તો ખબર પડી પણ ગ્રેટ નથી ખબર, નવો શબ્દ છે. કોઈક માન લો કે આમાંથી રોસ્ટ એટલે શેકવું, રોસ્ટ એ નવો શબ્દ છે. રોસ્ટેડ તમે સાંભળ્યું તો હશે, રોસ્ટેડ પાપડ, બરોબર. તો આ બધા જે શબ્દો છે ને એ તમને ડિક્શનરીમાં મળી જશે. ડિક્શનરીમાં તમે ખાવું, આપણે શું કે કિચનને લગતા શબ્દો જોશો ને તો એમાં તમને આ પ્રકારના ક્રિયાપદ ઓલરેડી તમને મળી જશે. તો તમે એનો ઉપયોગ કરીને આવી રીતે જુદી જુદી વાનગીઓ બનાવવાની પ્રેક્ટિસ કરજો. એટલે વાનગી બનાવવાની એટલે એની વાનગીની મેથડ બનાવવાની પ્રેક્ટિસ કરજો. અને
એ સરસ મજાની વાતચીત કરી અને સામે ટ્રાય કરજો, એક જણ એન્કર બને, એક જણ અને એકચ્યુઅલ કિચન શોના તમે તમારી રીતે વિડીયો પણ બનાવો અને જુઓ કેવો વિડીયો બને, તમે કેવું ઇંગ્લિશ બોલો છો. અત્યારે મારે તમને સમજાવવાનું છે એટલે આ પ્રકારે ગુજરાતી બોલી રહ્યા, પણ તમે જ્યારે વિડીયો ઘરે બનાવો તો તમે એક વખત એકચ્યુઅલમાં પ્રેક્ટિસ કરી લેજો, એક બે વાર આવી વાનગી બનાવજો, તમને આવડતી વાનગી અથવા તમે આવી અને કમ્પ્લીટ જોઈ લેજો અને પછી એક જણ એન્કર બને અને એક જણ તમારી જોડે જે ગેસ્ટ બને અને બે જણ આવી રીતે બનાવે અને એક જણ વિડીયો ઉતારે અને પછી તમે ખરેખર જુઓ કે તમે કેટલું ઇંગ્લિશ બોલી શકો છો, તો તમારો કોન્ફિડન્સ ધીમે ધીમે ડેવલપ થશે, તમે ધીમે ધીમે બોલતા થશો. એટલે મિત્રો યાદ રાખજો, ઇંગ્લિશ ખરેખર અઘરું નથી હોતું. હું ફરી એકવાર કહું છું, કોઈ લેંગ્વેજ અઘરી હોતી નથી. તમે એને ધ્યાનથી જો એને સમજો તો એ સહેલી છે. તો મિત્રો આવી રીતે આજે આપણે કિચન શો જોયું. તો કિચન શોમાં પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. આ તમને આ નવું જાણવા મળ્યું હશે. હવે આપણે હજુ એના જે બીજા ઉપયોગો છે એ આવી જ રીતે આપણે આગળ જોતા રહીશું ને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. બરોબર છે? તો નેક્સ્ટ ટાઈમ આપણે નવા ઉપયોગ સાથે